કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો. અમદાવાદના ગુરુકુળ રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારની શ્રી ગણેશ કર્યા. અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સંબોધન કરી શરૂ કર્યું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે 1500 પોલિટિકલ પાર્ટીના જંગલમાં ભાજપ એકમાત્ર પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટીના અધ્યક્ષ અને પીએમ સુધી પહોંચાડવાની તાકાત રાખે છે. પીએમએ 60 કરોડથી વધુ પરિવારને ઉજાસ આપ્યો છે. નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીએ કર્યું. અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરી જૂની વાત વાગોળી. તેઓએ ભાવુક થતા જણાવ્યું કે આજે 29 વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભૂપેન્દ્રભાઈ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યો હતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભ્યની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડવા જતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. આજે 29 વર્ષ પહેલાનું એક દ્રશ્ય મને યાદ આવે છે. ભૂપેન્દ્રભાઈ વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડવા જતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. 30 વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં આ ફરીવાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક પ્રકારથી લગભગ 1500 રાજનીતિક પાર્ટીઓના જંગલમાં એકમાત્ર એવી પાર્ટી છે જેને રસ્તા પર પડદા લગાડવા વાળા કાર્યકર્તાને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાના એક બૂથના અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ સુધી અને એક નાના અભિયાનની અંદર પત્રિકા વેચવાવાળા કાર્યકર્તાથી દેશના ગૃહમંત્રી સુધીની આ સફર કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી સિવાય. રવા દે ભાઈ, તું હવે ત્યાં જ રવા દે. અને આજ પાર્ટી છે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાંથી એક ચા વેચવા વાળાના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા સુધી ચૂંટણીમાં હું દેશભરમાં ફરું છું. અત્યાર સુધી લગભગ 135 સીટો પર જઈ આવ્યો. તમે ગાંધીનગર વાળા એવું માનો કે ભાઈ અહીં આયા તો મોદી 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 કરીએ છીએ. દેશમાં જ્યાં જઈએ ત્યાં બધે મોદી મોદી મોદી. દક્ષિણમાં જાઓ, ઉત્તરમાં જાઓ, નોર્થ ઈસ્ટમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, પૂર્વમાં જાઓ, દિલ્હીમાં જાઓ, દરેક જગ્યાએ દેશની જનતા એક અવાજે અબ કી બાર 400 પારનો નારો લઈ આ ચૂંટણીમાં ઉભી છે. એ રાહ જોવે છે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ જાહેર કરે અને ક્યારે નરેન્દ્ર મોદીના કમર સામે અમે બટન દબાઈ 400 પાર. પરંતુ આજે ગાંધીનગર લોકસભાના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થયા છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે લોકસભાની ચૂંટણી એ કેવળ સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી હોતી. ભાજપને વિજયી કરાવ. લોકસભાના એક મતદારનો સંપર્ક આપણે કરીએ, આપણા લક્ષ્યની સાથે, નરેન્દ્રભાઈના લક્ષ્યની સાથે અને જોડીએ. મહાન ભારતની રચનાના સંકલ્પના સાથીદાર એને બનાવીએ અને એના વોટને વિનમ્રતાથી નરેન્દ્રભાઈને વોટ આપવાનો છે એવું કહી એનો વોટ મતપેટી સુધી પહોંચાડીએ. એ આપણા સૌની